પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર મિત્રો, આપણે કરીએ છીએ દાખલા નંબર 13. આ દાખલો બહુ આઈએમપી છે. એક્ઝામમાં 4 માર્ક્સનો આ દાખલો પૂછાઈ શકે છે. ઓકે બેટા, દાખલામાં શું કીધું છે? દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલ બે વહાણના અવશેષ કોણના માપ 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે. ઓકે બેટા, મેં જો અહીંયા આકૃતિ તમારી સમક્ષ રાખી છે, તમે આને જોઈ શકો છો. આ AB છે એ દીવાદાંડી છે, તમે જોઈ શકો. આ AB છે એ શું છે? દીવાદાંડી છે. હવે આપણને શું કીધું છે કે આ દીવાદાંડીની ઉપરથી આપણે જોઈએ છે, એટલે એ છે ત્યાંથી તમે જુઓ છો, તમને બે શીપ દેખાય છે. એક શીપ છે એ ડીમાં ઊભું છે અને બીજું શીપ છે એ સીમાં ઊભું છે, અને અહીંયા બે ખૂણા પડે છે. હવે અવશેષ કોણ એટલે હું તમને સમજાવું. જો બેટા, જો આ પેલો ખૂણો છે, બરાબર, અને આવડા જે છે એ બીજો ખૂણો છે. મેં તમને શીખવાડ્યું હતું કે ઊંધો Z બને. તો જો અહીંયા આપણે કરીએ છીએ, ધ્યાનથી સમજજો. આપણે અહીંયાથી આમ કરીએ છીએ. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આ ઊંધો Z બન્યો ને, તો અહીંયા કેવો બન્યો? 30 નો બન્યો. ઓકે બેટા, હવે જો બીજો Z બનાવું છું, ધ્યાન રાખજો. આ 45 વાળાનો Z બનાવું છું. ઓકે, અહીંયા બને કેટલાનો? 45. એટલે અહીંયા બે ખૂણા મળે. એક ખૂણો મળે 30 નો મળે, અને બીજો ખૂણો મળે એ કેનો મળે? 45 નો મળે. હવે આપણને શું કીધું છે આ દાખલામાં? જો એક વાહન બીજાની બરાબર પાછળ હોય અને બંને વાહન દીવાદાંડીની એક બાજુ પર આવેલ હોય તો બંને વાહનનું અંતર શોધો. હવે બેટા, બંને વાહનનું અંતર શોધવાનું છે. બંને વાહનનું અંતર એટલે શું? તો કે આ C અને D વચ્ચે કેટલું અંતર છે ને એ આપણે ગોતવાનું છે, બરાબર. આ CD ની વચ્ચે કેટલું અંતર છે? તો અહીંયા કાંઈ નથી કરવાનું, આપણે જે કરતા હતા એમ જ કરવાનું છે. બે ત્રિકોણ લેવાના છે. આકૃતિ તમને સમજાઈ ગઈ હોય તો એક રફ આકૃતિ આપણે દોરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે. હવે બેટા, મેં અહીંયા એક આકૃતિ દોરી નાખી છે, રફ આકૃતિ, તમે અહીંયા જોઈ શકો છો. એક બીજું તમને એક શોર્ટકટ ટ્રીક ને એક નાની વસ્તુ શીખવાડું. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે એને ખબર જ ન પડે કે પહેલાં 30 મૂકું કે પહેલાં 45 મૂકું, બરાબર. ઝેડમાં પણ કેટલાકને ટપ્પો ન પડતો હોય તો યાદ રાખો બેટા, હંમેશા પહેલાં નાનું માપ મૂકવાનું. અહીંયા જો પહેલાં નાનું માપ છે 30 અને પછી મોટું માપ મૂકવાનું. એટલે ક્લિયર થઈ ગયું? આ યાદ રાખજો બેટા, બધા દાખલામાં કામ આવશે. કદાચ ઝેડમાં તમને ખ્યાલ ન આવતો હોય તો શોર્ટકટ તમારે શું યાદ રાખવાનું છે? પહેલાં નાનું માપ એટલે કે 30 લખવાનું, એના પછી મોટું માપ લખવાનું 45, એટલે કે આપણે આ બાજુ ચાલવાનું, બરાબર. પહેલાં નાનું માપ અને પછી મોટું માપ. હાલો, ક્લિયર થઈ ગયું? 30, 60, તમે પહેલાં 30 લખી શકો અને પછી 60 લખી શકો. ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, ઝડપથી દાખલો ગણીએ. હવે આપણે લઈએ પહેલા નાનો ત્રિકોણ. હવે બેટા અહીંયા ધ્યાન રાખો, આપણે શું ગોતવાનું છે? CD ગોતવાનું છે. તો આપણે સૂત્ર બનાવી નાખીએ. CD બરાબર CD ગોતવું છે આવડું. તો આપણે શું કરશું? પહેલા B થી લઈને D સુધી આખી લાઈન લખશું. એમાંથી આ જે B થી લઈને C સુધીનો ભાગ છે શું કરી નાખશું? માઇનસ કરી નાખશું. એટલે માઇનસ કરી નાખું છું BC. ઓકે બેટા, હવે આપણે શું ગોતવું પડશે? BD ગોતવું પડશે અને BC ગોતવું પડશે. ઓકે, ચલો ઝડપથી બે ત્રિકોણ લઈએ. પેલો ત્રિકોણ લઉં છું, ત્રિકોણ ABC માટે. ઓકે બેટા, ધ્યાન રાખજો. પેલો ત્રિકોણ કયો લીધો? ABC હાઇલાઇટ કરું. આ A, આ B અને આ C, એટલે કે પહેલા આપણે કયો ત્રિકોણ લીધો? નાનો ત્રિકોણ લીધો. ઓકે બેટા, કયું સૂત્ર લેશું? તમે કહો સાહેબ એક જ સૂત્ર લેવાનું છે. કયું? સાબાના છેદમાં પાબા. તો અહીંયા લખું સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર? તમે કહેશો સાહેબ tan નું સૂત્ર છે. ખૂણો કયો છે? તમે કહો સાહેબ ખૂણો 45 નો છે, એટલે આપણે અહીંયા લખશું tan 45. ધ્યાન રાખજો બેટા. ઓકે, સાબા આપણે કરી રહ્યા છીએ 9.1 નો દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં આપણને શું કીધું છે? 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરી જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલ પવનના કારણે સમક્ષિતિજ રેખા પર ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમય પછી છોકરી તેના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ મળે છે. થોડા સમય બાદ બલૂનના ઉચ્છેદ કોણનું માપ 30 થાય છે. તો આ સમય દરમિયાન બલૂનને કાપેલું અંતર શોધો. ઓકે બેટા, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ એક છોકરી છે, બરાબર. એ છોકરી જોવે છે તો બલૂન હવામાં ઉડતું હોય છે. તો પહેલાં એ જોવે છે ત્યારે બલૂન જે હોય છે એનું કેટલું હોય છે? 60 અંશનું હોય છે. અને થોડા સમય પછી જોવે તો એ બલૂન અહીંયાથી જઈને અહીંયા પહોંચી જાય છે, અને ત્યારે કેટલાનો ખૂણો મળે છે?
30 અંશનો ખૂણો મળે છે. બીજી વસ્તુ આપણને અહીંયા દાખલામાં ચોખવટ કરી છે. જુઓ, હું જે એક વખત વાંચું છું, જે પોઈન્ટ મારે તમને સમજાવવો છે. જમીનથી 88.2 મીટર, જમીનથી એટલે આ બલૂન અહીંયા જમીનથી છે, બરાબર, આ અહીંયા લગી છે. ઓકે, તો હવે એ વસ્તુ તમારે અહીંયા હું તમને આકૃતિ ઉપર સમજાવું, ધ્યાન રાખો બેટા. આપણને અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ કેટલું આપ્યું? 88.2. હવે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણા પગથી જોઈએ કે આંખોથી જોઈએ? તમે કહો સાહેબ ગાંડા થઈ ગયા, આંખોથી જ જોઈએ ને. ઓકે બેટા, જો આંખોથી જોતા હોય તો આ નીચેનો ભાગ જે છે એ ન ગણાય, બરાબર, નીચેનું માપ જે છે એ ન ગણાય. કેમ? કારણ કે આપણે ક્યાંથી જોઈએ? આંખથી જોઈએ છે. ઓકે બેટા, તો આ જે છોકરીનું માપ છે એ આપણને આપ્યું છે દાખલામાં. જો દાખલામાં કેટલું કીધું છે? 1.2 મીટર કીધું છે, એટલા માટે હું 1.2 મીટર લખું છું. હવે સમજો બેટા, આ છોકરીનું માપ જો 1.2 મીટર હોય અને એ બલૂનનું જોતું હોય તો આવડો આ ભાગ જે છે એ પણ 1.2 મીટરનો હોય. સમજાણું કે નહીં? આ છોકરીનું માપ 1.2 મીટર, આવડી આ લાઈન 1.2 મીટરની છે. તો આ લાઈન પણ કેટલાની હોય? જો હું અહીંયા કલર બદલીને કહું, આ લાઈન પણ કેટલાની હોય? 1.2 મીટરની હોય. ઓકે બેટા, તો અહીંયા સમજી લો કે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે કેના નામ આપું છું? A, B અને C. હવે આ સમજવા જેવું છે. જો A થી લઈને C સુધી 88.2 હોય, બરાબર, તો આ A થી લઈને B સુધીનું માપ કેટલું હોય? AB બરાબર કેટલા હોય? તમે કહો સાહેબ બહુ સિમ્પલ છે. 88.2 માંથી એટલે કે આમાંથી આ 1.2 આપણે શું કરી નાખવું પડે? માઇનસ કરવું પડે. તો સમજી લો બેટા, 28.2 માઇનસ 1.2 કરો એટલે જવાબ કેટલો મળે આપણને? 87 મળે. એનો મતલબ એવો થાય કે A થી B સુધીનું અંતર કેટલું છે? 87 મીટર. હજી એક વખત સમજાવું છું. આ બલૂન જે દાખલામાં આપણને કીધું છે એ જમીન સાથે લાગેલું છે અને એનું માપ આપણને કેટલું કીધું છે? 88.2. છોકરી એને જોવે છે, છોકરીની હાઈટ કેટલી છે? 1.2 મીટરની. એટલે 88.2 માંથી 1.2 મીટર આપણે માઇનસ કરી નાખ્યું. સાહેબ શું લેવા માઇનસ કરી નાખ્યું? કારણ કે છોકરીની કે છોકરાની કોઈ પણની જે હાઈટ હોય, હાઈટ શું કરવી પડે? માઇનસ કરવી પડે. શું લેવા હાઈટ માઇનસ કરવી પડે? કારણ કે આપણે આંખથી જોઈએ છીએ તો આ નીચેનો ભાગ જે હોય એ ગણાય નહીં. એટલા માટે આપણે આ નીચેનું જે માપ આપણને છોકરીનું આપ્યું છે 1.2 માઇનસ કર્યું તો આપણને જવાબ કેટલો મળ્યો? 87. બરાબર. તો હવે એ જ વસ્તુ હું તમને અહીંયા આકૃતિમાં સમજાવું, જો કદાચ આમાં વધારે તમને સારી રીતના સમજાઈ શકે. જો બેટા, અહીંયા આપણને છોકરીની હાઈટ કેટલી કીધી? 1.2. એટલે EH પણ કેટલા હોય? 1.2 હોય. આપણને B થી લઈને H સુધીનું માપ આપણને કેટલું આપ્યું? 88.2. હવે આપણે શું ગોતું છે બેટા? BG ગોતું. ધ્યાન રાખજો, BG બરાબર 88.2 માંથી આપણે આ 1.2 શું કરવું પડે? માઇનસ કરવું પડે. હાલો કરી નાખીએ બેટા, એટલે જવાબ આપણને કેટલો મળે? 87. એક બીજી વસ્તુ ધ્યાન રાખો બેટા, બલૂનની હાઈટ જે છે સરખી જ છે, બદલાતી નથી. એનો મતલબ એવો થાય કે AE ઇઝ ઇક્વલ ટુ BG બરાબર 87. એટલે કે AE બરાબર અહીંયાથી લઈને અહીંયા સુધી 87 થશે, અહીંયાથી લઈને અહીંયા સુધી પણ કેટલા થશે? 87 થશે. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, હવે આ દાખલામાં ગોતવાનું શું છે? બહુ ઇઝી દાખલો છે. આ દાખલો 4 માર્ક્સનો પૂછાઈ શકે. હવે આ દાખલામાં શું પૂછ્યું છે બેટા? તો કે ભાઈ ફુગાએ અંતર, બલૂને કેટલું અંતર કાપ્યું ગોતવાનું છે. એટલે કે અહીંયા E થી લઈને G સુધી પહોંચ્યો તો EG ગોતવાનું છે. એનો મતલબ એવો થાય, બરાબર ને? ઓકે બેટા, હવે ધ્યાન રાખજો EG કેવી રીતના ગોતવાનું. તમે કહો સાહેબ બહુ સિમ્પલ છે. આખી લાઈન લેવાની, એટલે કે C થી લઈને G સુધી લેવાની આખી લાઈન. જો હું લખું છું CG માઇનસ, હવે આવડું આ જે ભાગ છે C થી લઈને શું કહેવાય કે આવડો આ E સુધીનો ભાગ, એ હું કરી નાખવાનો? માઇનસ કરી નાખવાનો આવડો આ ભાગ. એટલે હું માઇનસ કરું છું CE. હાલો, ક્લિયર થઈ ગયું? આખી લાઈનમાંથી આપણે CE શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. ઓકે બેટા, તો અહીંયા શું કરવાનું? તો કે આની પહેલાં દાખલામાં કર્યું એમ 2 ત્રિકોણ લેવાના. પહેલાં નાનો ત્રિકોણ લઈએ, પછી મોટો ત્રિકોણ લઈએ, સાબાના છેદમાં પાબાવાળું સૂત્ર મૂકવાનું, દાખલો પૂરો થઈ જશે. ચલો ઝડપથી કરીએ આપણે. ત્રિકોણ, પેલો ત્રિકોણ કયો લેશું બેટા? આપણે પેલો ત્રિકોણ લઈએ ACE. આ હાઇલાઇટ કર્યું છે બેટા, તમને દેખાતું હશે, બરાબર? કયું? ACE. ઓકે બેટા, તો હું અહીંયા લખું ત્રિકોણ ACE માટે. ઓકે બેટા, સૂત્ર કયું લેવાનું? તમે કીધું એક જ તે, સાબાના છેદમાં પાબા. ઓકે બેટા, આ સાબાના છેદમાં પાબા કોનું સૂત્ર છે? સાહેબ આ tan નું સૂત્ર છે. ઓકે બેટા, tan મૂકી દઈએ. ખૂણો કેટલાનો પડે છે બેટા? જુઓ, આ ત્રિકોણનો આવડો આ ખૂણો છે, બરાબર? તો આ ખૂણો જોજો 60 નો છે, એટલે 60 મૂકી દઈએ. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, સામેની બાજુ, સામેની બાજુ એટલે કઈ થાય? તો સામેની બાજુ થાય AE. એટલા માટે હું AE મૂકું છું બેટા, અથવા તો 87 મૂકી દઈએ, કારણ કે સામેની બાજુ આપણને આપેલા જ છે. જુઓ કેટલા મળ્યા આપણને? 87 મળ્યા, એટલે 87 મૂકી દીધા. પાસેની બાજુ, પાસેની બાજુ કઈ છે? તો કે તમે કહેશો સાહેબ C થી લઈને E સુધી, એટલા માટે હું અહીંયા લખું CE. દાખલો બહુ ઇઝી છે.
tan 60 એની કિંમત શું છે? ખાલી √3. ઓકે બેટા, હવે સી ને આપણે કરતા બનાવવા છે તો આ બેની જગ્યા શું કરવી પડશે? આપણે ફેરવી નાખવાની. √3 ને છેદમાં લઈ લેવાના અને સી ને ક્યાં લઈ લેશું? અંશમાં લઈ લેશું. ચલો ઝડપથી આપણે કરી નાખીએ. 87 ના છેદમાં √3 બરાબર CE. સી મળી ગયું કહેવાય? તમે કહેશો નહીં સર, છેદમાં √3 ન હોવો જોઈએ. ઓકે બેટા, હવે √3 છેદમાંથી કાઢવું હોય તો શું કરવાનું? તમે કહો સાહેબ છેદમાંય મૂકવાનું, અંશમાંય મૂકવાનું. ચલો મૂકી દઉં, ધ્યાન રાખો બેટા. CE બરાબર પહેલાં આપણે એમને મૂકી દઈએ 87 ના છેદમાં √3. હવે છેદમાં અને અંશમાં બંને જગ્યાએ √3 મૂક્યા એટલે આપણને જવાબ કેટલો મળે? 87 √3 ના છેદમાં 3. ઓકે બેટા, હવે જુઓ 87 ભાગ્યા 3 થાય, ભાગાકાર થાય. ચલો જુઓ અહીંયા હું ભાગાકાર કરું. 87 ભાગ્યા 3, 3 દુ 6, 2 વધ્યા, 3 નવા 27. ઓકે બેટા, કેટલો જવાબ? 29. હાલો ઉડાડી દઈએ એટલે જવાબ આપણને મળશે 29 √3. હાલો, આ આપણને પહેલો ત્રિકોણ આપણે લઈ લીધો. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ. એ હવે અહીંયા નીચે લખું. ત્રિકોણ હવે કયો ત્રિકોણ લેશું? આપણે હાઇલાઇટ કરીને જોઈ લઈએ. બીજો ત્રિકોણ હવે લેશું, એ લેશું આપણે BCG. કયો ત્રિકોણ લેશું? BCG. તો અહીંયા લખી નાખું ત્રિકોણ BCG માટે સૂત્ર કયું? તમે કહો સાહેબ એક જ લેવાનું, સાબાના છેદમાં બોલો 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 પાબા. કોનું સૂત્ર છે આ? તમે કહો સાહેબ આ tan નું સૂત્ર છે. ઓકે બેટા, એટલા માટે હું લખું tan. કેટલાનો ખૂણો પડે? તો કે સાહેબ જોઈ લઈએ. tan નો ખૂણો કેટલો પડે? 30 નો. ઓકે બેટા, એટલે અહીંયા હું લખું છું tan 30. હાલો બેટા, સામેની બાજુ કઈ? સાહેબ સામેની બાજુ આવડિયા. આનું નામ શું છે ભાઈ? તો કે સાહેબ BG. ઓકે બેટા, BG કેટલા આપેલા છે? તો કે સાહેબ 87 આપણને મળેલા છે, તો આપણે મૂકી દઈએ 87. સમજો બેટા, હવે આપણે પાછળની બાજુ ગોતવાની. ભાઈ પાછળની બાજુ કઈ? તમે કહો સાહેબ આ આખી લાઈન જે છે એ આપણી પાછળની બાજુ છે, તો આખી લાઈન શરૂઆત ક્યાંથી થાય? તો કે C થી શરૂઆત થાય G સુધી, એટલે લખી નાખીએ CG. ઓકે બેટા, અહીંયા ધ્યાન રાખો ભાઈ, આ મળી ગયું આપણને CG. ઓકે, હવે tan 30 ની કિંમત કેટલી? 1 ના છેદમાં √3. ઓકે બેટા, મૂકી દઈએ. હવે અહીંયા ધ્યાન રાખો બેટા, આપણે CG ગોતવાનું છે. જે ગોતવાનું હોય કોઈ દી છેદમાં ન હોવું જોઈએ, તો શું કરશું? ચોકડી ગુણાકાર કરશું. CG નો ગુણાકાર 1 સાથે કરશું અને √3 નો ગુણાકાર 87 સાથે કરશું, એટલે શું થઈ જશે? 87 √3 બરાબર CG ગુણ્યા 1, એટલે કેટલા થાય? CG જ થાય. ઓકે બેટા, અહીંયા CG ની કિંમત મળી ગઈ. હવે આપણે ઉપર સૂત્ર બનાવ્યું હતું ને, છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થઈ ગયો. લ્યો આ સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું બનાવ્યું હતું? આપણે સૂત્ર બનાવ્યું હતું EG બરાબર, અહીંયા ઉપર જ કરી નાખું. ચલો હાલો, EG બરાબર તમારે નીચે કરવાનું, બરાબર? હું અહીંયા ઉપર લખું છું, તમારે ક્યાં કરવાનું? નીચે સ્ટેપ કરવાનું. ઓકે બેટા, મારે ઉપર નીચે ન કરવું પડે એટલા માટે હું અહીંયા ઉપર લખું છું. EG બરાબર CG માઇનસ CE. ઓકે બેટા, તો પહેલાં જુઓ CG નો જવાબ કેટલો મળ્યો છે આપણને? તમે કહેશો સાહેબ 87 √3. હાલો મૂકી દઈએ 87 √3 માઇનસ, ધ્યાન રાખજો બેટા, CE આપણને કેટલા મળ્યા છે? 29 √3. હાલો મૂકી દઈએ 29 √3. હવે આ બેની બાદ બાકી થાય ને, પૂછડા હરખા. જુઓ √3 માં બેમાં પૂછડા કેવા છે? સરખા, એટલે એક વખત મૂકી દેવાનું. 87 માંથી 29 શું કરવાના? માઇનસ કરવાના. ચલો કરીએ 87 માઇનસ 29. ધ્યાન રાખો બેટા, બાદ બાકી કરતા ઘણા બધા નથી આવડતું. 17 માંથી 9 જાય એટલે કેટલા બચે? તમે કહેશો સાહેબ 8 બચે. 7 માંથી 2 જાય એટલે કેટલા બચે? 5. એટલે જવાબ કેટલો આવ્યો? 58 √3. દાખલો પૂરો થઈ ગયો. હજી એક વખત સમજાવું છું. 87 √3 માઇનસ આપણને કેટલા અહીંયા આપેલા છે? જોઈ લો 29 √3. એટલે 87 માંથી 29 શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. તો માઇનસ કરશો એટલે જવાબ કેટલો મળશે? 58 √3. દાખલો પૂરો થઈ ગયો. બહુ ઇઝી દાખલો છે, 4 માર્ક્સનો બોર્ડમાં પૂછાઈ શકે છે. આ દાખલો તમારે 2 વાર પ્રેક્ટિસ કરવાની છે, છતાં જો ન સમજાય તમે કમેન્ટ કરી શકો છો, મને વોટ્સઅપમાં જાણ કરી શકો છો. હું 100% તમારો ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરીશ. આપણે કરીએ છીએ 9.1 નો દાખલા નંબર 15. બહુ સરળ દાખલો છે, બહુ ઇઝી દાખલો છે, જરાય અઘરું નથી. 4 માર્ક્સનો સૌથી ઇઝી દાખલો અને ખરેખર નાનો દાખલો છે. ચલો ઝડપથી વાંચીએ. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ આગળ ઝડપથી આવતી એક મોટર કારના ઔષધ કોણનું માપ 30 નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારનું ઔષધ કોણનું માપ 60 થાય છે. તો આ કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો. હું આકૃતિ થોડીક ઝૂમ કરીને તમને બતાવું. ઓકે બેટા, તમે અહીંયા જુઓ. પેલા ગાડી અહીંયા હતી, ત્યારે ખૂણો કેટલાનો પડ્યો? 30 નો ખૂણો પડ્યો. 6 સેકન્ડ પછી, એટલે કે C થી લઈને D સુધી પહોંચતા કેટલું લાગ્યું? 6 સેકન્ડ લાગ્યું. એટલે લખીને કે 6 સેકન્ડ.
બરાબર 6 સેકન્ડ પછી ગાડી ક્યાં પહોંચી? અહીંયા ડી પાસે પહોંચી. તો હવે ખૂણો કેટલો રહ્યો? હવે એ વ્યક્તિએ જોયું તો એ વ્યક્તિને લાગ્યું કે અવષેધ કોણ છે એ કેટલાનો છે? 60નો છે. એટલે હવે આને આપણે ઝેડ કરશું. એટલે મેં તમને અહીંયા શીખવાડ્યું, અહીંયા ખૂણો કેટલાનો પડે? 60નો પડે. હાલો ક્લિયર થઈ ગયું, આગળ વધીએ. તો હવે અહીંયા ડી થી લઈને બી સુધી પહોંચતા કેટલો સમય લાગશે એ આપણે ગોતવાનું છે. તમે કહેતો સાહેબ આ તો સાવ ઇઝી છે. ખરેખર જો તમે કેટલેક બધા મટીરિયલમાં દાખલો જોયો છે તો બહુ લેન્ધી અને બહુ મોટો દાખલો આપ્યો છે. હું તમને અહીંયા આટલી ઇઝી રીતે દાખલો કરાવું છું કે એક જ વારમાં દાખલો તમને ઇઝીલી સમજાઈ જશે અને તમે તમારા મિત્રોને કહેશો કે આના જેવો દાખલો કોઈ ઇઝી નથી. અને તમે તમારા મિત્રોને કહેશો કે સૌથી ઇઝી દાખલો આખા ચેપ્ટરમાં આ છે. આટલી મસ્ત રીતે કરાવવાનો છું. તો ઝડપથી પહેલાં આપણે રફ આકૃતિ દોરી લઈએ. હવે બેટા તમે આકૃતિ જોઈ શકો છો, મેં કાંઈ નથી કર્યું. આ જે આકૃતિ છે હવે બેટા તમે જોઈ શકો છો, આ આકૃતિમાં એ બી આ બાજુ આપેલું છે. મેં આકૃતિ દોરીને થોડુંક ચેન્જ કર્યું છે. એ બી ને ઓલી બાજુ લખી નાખ્યું છે. શું આવી રીતના લખ્યું? કારણ કે આની પહેલાં આકૃતિમાં મેં તમને એક શોર્ટકટ રીત શીખવાડી હતી. આને પહેલાં દાખલામાં કેટલાક વિદ્યાર્થીને ઊંધો ઝેડ કે એવું કંઈ ખબર ન પડે તો મેં તમને એવું કીધું હતું કે પહેલાં નાનું માપ આવે એટલા માટે આપણે પહેલાં નાનું માપ કયું લખશું? 30 અને પછી કયું લખશું? 60. બરાબર. હવે કદાચ તમે આ આકૃતિ દોરો તો તમારે યાદ રાખવાનું બેટા, અગર ઝેડમાં તમને ખબર ન પડતી હોય તો પહેલું માપ અહીંયા લખવાનું. પહેલું માપ ક્યાં લખવાનું? અહીંયા કેટલા લખવાના? 30. અને બીજું માપ અહીંયા લખવાનું. કેટલા લખવાના? 60. આકૃતિ ગમે એમ દોરો ચાલે. હાલો હવે આગળ વધીએ આપણે. હવે અહીંયા આપણને ખબર છે કે સી થી લઈને ડી સુધી પહોંચતા કેટલા સેકન્ડ થયું? તમે કહો સાહેબ 6 સેકન્ડ થયું. ઓકે, તો ભાઈ આપણે ડી થી લઈને બી સુધી પહોંચતા કેટલી વાર લાગશે એ શોધવાનું છે. તો અહીંયા આપણે એક્સ ધારી લઈએ છીએ. હાલો ક્લિયર થઈ ગયું. ડીબી બરાબર શું ધારી લીધું? એક્સ. અહીંયા લખીએ. ધારો કે બીડી બરાબર એક્સ. હવે ધ્યાન રાખો બેટા, બહુ ઇઝી છે, એક જ મિનિટમાં દાખલો થઈ જશે. આપણે શું કરવાનું? કાંઈ નહીં, બે ત્રિકોણ લેવાના. પેલો ત્રિકોણ કયો લઈએ છીએ? ધ્યાન રાખો, હું હાઇલાઇટ કરીને બતાવું. પેલો નાનો ત્રિકોણ લઈ લઈએ, એ બી ડી. આપણે આ પેલો ત્રિકોણ લઈ લઈએ, બરાબર ને? એ બી ડી. હાલો તો અહીંયા લખું છું ત્રિકોણ એ બી ડી માટે. ઓકે બેટા, સૂત્ર કયું લેવાનું? તમે કહેશો સર એક જ સૂત્ર લેવાનું હોય, સાબાના છેદમાં પાબા. ઓકે બેટા, આ સૂત્ર કોનું છે? તમે કહેશો સાહેબ બહુ સિમ્પલ છે, 10નું સૂત્ર છે. ઓકે બેટા, 10 લખી નાખું. ખૂણો કેટલાનો આપ્યો? 60નો, એટલા માટે 10 60 લખું છું. ઓકે બેટા, સાબા સામેની બાજુ કઈ? તો કે એ બી. એનું માપ આપ્યું નથી? આપ્યું એટલે એ બી એમનમ. હાલો ધ્યાન રાખો, એ બી બરાબર એમનમ. હવે પાછળની બાજુ પાબા કેટલા? હવે જો પાછળની બાજુ કેટલી? એક્સ આપણે ધારી છે એટલે એક્સ મૂકી દઉં છું. અને 10 60 ની કિંમત કેટલી? √3. ઓકે બેટા, આ એક્સ ભાંગાકારમાં છે. બરાબર ને? ઓલી બાજુ જાય એટલે શું થાય? ગુણાકાર થાય. બરાબર, એટલે આને હું અહીંયા લઈ જાઉં. ધ્યાન રાખો બેટા, એ બી બરાબર √3x. હાલો ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, આ પેલો ત્રિકોણ લેવાઈ ગયો. હવે બીજો ત્રિકોણ ધ્યાન રાખો. બીજો ત્રિકોણ કયો લેશું? તમે કહો સાહેબ બહુ સિમ્પલ છે, એ બી સી. આ બીજો ત્રિકોણ મોટો ત્રિકોણ લેશું, બરાબર ને? એ બી સી. હાલો બીજો ત્રિકોણ આપણે એબીસી લેશું એટલા માટે અહીંયા લખું ત્રિકોણ એબીસી માટે. સૂત્ર કયું? એક જ તે લેવાનું બધાય દાખલામાં, સાબાના છેદમાં યસ પાબા. ઓકે બેટા, કયું કોનું સૂત્ર છે? 10નું સૂત્ર. ખૂણો કયો છે? 30નો, એટલા માટે લખું છું tan 30. સામેની બાજુ તો ફરીથી સામેની બાજુ તો એ બી જ થવાની, એટલા માટે હું એ બી લખું છું. હવે ધ્યાન રાખો ભાઈ, પાસેની બાજુ તો કે પાસેની બાજુ જો આવડિયા થાય બીસી, એટલા માટે હું અહીંયા બીસી લખું છું. પણ બીસીમાં આગળ આપણે કંઈક લખશું, ધ્યાન રાખજો. હવે tan 30ની કિંમત 1/√3, એટલે અહીંયા હું કરી નાખું છું 1/√3. ઓકે બેટા, હવે ધ્યાન રાખો બીસી. આ બીસી બરાબર ખબર પડી જાય. બીસીના બે ભાગ પડે. આ પેલો ભાગ એક્સનો, બીજો ભાગ ડી થી સી સુધીનો કેટલો છે? 6 સેકન્ડ. એટલા માટે બીસીની જગ્યાએ આપણે શું લખી શકીએ? x+6. ફરીથી કેવી રીતના? તો ધ્યાન રાખો બેટા, બીડી વત્તા ડીસી આવી રીતના થાય ને. પેલો ભાગ બીડીનો, બીજો ભાગ ડીસીનો. બીડી બરાબર x ધાર્યું છે, ડીસી બરાબર 6 સેકન્ડ છે. ઓકે બેટા, ચલો દાખલો પૂરો થવા આવ્યો. આ એ બી એમનો. બીસીની જગ્યાએ આપણે શું લખી શકીએ? x+6, એટલે લખી નાખું છું અહીંયા. ધ્યાન રાખો, x+6 અહીંયા 1/√3. ઓકે બેટા, અહીંયા પણ આપણે એને એ બીને કરતા બનાવીએ છીએ, એટલે કે આ ભાંગાકાર છે. બરાબર ને? આ બાજુ જાય તો એ કેવાથી જાય? ગુણાકાર થઈ જાય. ઓકે, અને ઉપર અંશમાં 1 છે, એટલા માટે x+6 ગુણ્યા 1 કરો તો શું થાય? x+6 થાય. એટલા માટે ધ્યાન રાખો, એ બી બરાબર x+6 છેદમાં √3. આ આપણને મળી ગયું પરિણામ 2, આ મળી ગયું પરિણામ 1. હવે અહીંયા ધ્યાન રાખો, આપણને બધાને ખબર છે. હવે શું કરવાનું? પરિણામ 1 અને પરિણામ 2 ને શું કરવાના? સરખાવાના. હાલો અહીંયા લખું છું ભાઈ, તમારે આખું લખવાનું, હું અહીંયા અડધું લખું છું. પરિણામ 1 અને 2 ને સરખાવતા
ઓકે બેટા હાલો પરિણામ 1 અને 2 ને સરખાવશું તો અહીંયા હું લખી નાખું પરિણામ 1 બરાબર આપણને કેટલા મળ્યા AB મળ્યા AB બરાબર કેટલા મળ્યા √3x મળ્યા ઓકે બેટા હવે જો અહીંયા AB નો આપણને જવાબ બીજો મળ્યો છે પરિણામ 2 નો શું મળ્યો છે x + 6 ના છેદમાં √3 અહીંયા મૂકી દઉં x + 6 છેદમાં √3 બરાબર √3x હાલો આ ભાગાકાર છે આ બાજુ જાય એટલે કેવા થઈ જાય ગુણાકાર થઈ જાય ઓકે બેટા બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકારમાં ફરી જશે √3x ગુણ્યા √3 ઓકે √3 ગુણ્યા √3 કેટલા થાય તમે કહો સાહેબ 3 થાય લ્યો દાખલો પૂરો થવા એવો બકુડાવું આ 3x એમનો આ x વત્તા છે ભાઈ બરાબર ની આ બાજુ આવે તો કેવા થઈ જાય ઓછા થઈ જાય તો ધ્યાન રાખો બેટા 6 બરાબર 3x ઓછા x આ x ની આગળ કાંઈ નથી એટલે 1 હોય ને એટલા માટે હું 1 લખું છું હવે 3x માંથી 1x માઇનસ થાય કેટલા વધે તમે કહો સાહેબ 2x એટલે 6 બરાબર 2x ઓકે બેટા 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો કેવા થઈ જાય ભાગાકાર એટલે 6 ના છેદમાં 2 બરાબર x 2 તેરીને 6 તેથી x બરાબર કેટલા મળ્યા 3 સેકન્ડ બરાબર ગુજરાતીમાં લખી નાખીએ 3 સેકન્ડ ઓકે લ્યો દાખલો પૂરો થઈ ગયો મતલબ એવો થાય કે ભાઈ આ ગાડીને D થી લઈને B સુધી પહોંચતા કેટલી વાર લાગશે 3 સેકન્ડ લાગશે હાલો ક્લિયર થઈ ગયું મેં તમને કીધું હતું કે નહીં હું તમને ઇઝી રીતે સમજાવીશ આ રીતથી દાખલો કરશો એટલે બહુ ઇઝી પડશે જરાય અઘરું નહીં લાગે આ દાખલો તમે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરો જે સ્ટેપ ન સમજાતું હોય વિડીયો થોડોક પાછળ લઈને સ્ટેપ ફરીથી જુઓ છતાં ન સમજાય તો કમેન્ટ કરો અથવા તો તમે મને વોટ્સઅપ પણ કરી શકો મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે ત્યાં સુધી ધન્યવાદ Painted Painless Learning